નમસ્કાર મિત્રો મહેન્દ્રભાઈ આહિરે પિન્ટુભાઈ કોળીને તાબડતોડ જવાબ આપ્યો છે। હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જો ભાઈ હવે મોરેની સ્થિતિમાં આવી ગયા છે। તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ। હવે આ લુખીના પિન્ટુને કોક સમજાવો, આ કોકના હાથના હાલિયા ખાહે, હા લઈ ભાગ્યું હે। હવે જયરાજભાઈ વા જુનાગઢ મેળામાં ગયા, એમાં તોય હજી ઠોકમ ઠોક કરે છે। જયરાજ લુખો। હવે માદર હવે હળેલ પિસ્તોલ, તને ખબર નથી, તારા બાપની ગાડી છે ને જયરાજભાઈ ની, એની ગાડીનું એક ટાયર વેચે ને તારી છે ને 5 વર્ષ નીકળી જાય, અને તોય તું હાવ મંડાઈ પડ્યો। અમને બડાણામાં ન્યાય ન મળ્યો, અહીંયા જોઈ સપના જોવો, સપના, તારે કઈ ન્યાયથી મતલબ જ નથી। ખાલી બાકા તારે તો ખાલી વ્યૂ કેમ આવે એ જોવાનું છે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં મહેન્દ્રભાઈ આહિર એવું કહી રહ્યા છે કે જયરાજભાઈ આ જુનાગઢ મેળામાં ગયા તોય આહિરો ભાઈ ઠોકમ ઠોક કરે છે, આખો દિવસ લુખા શું કહે કરે, તું કોકના હાથના ખાશે તું, મેટર પણ પટી ગઈ તો પણ હજી આને જપવું નથી, કોકના ઉછી નો વરસે, મને તો એવું જ લાગે છે। તલવામાં ભાઈને ભાન નથી કે કઈ જગ્યાએ શું બોલવું, અને આડેધડ બોલ કરે છે, વિડીયો બના કરે, એવું મહેન્દ્રભાઈ કહી રહ્યા છે। મહેન્દ્રભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે આ જયરાજભાઈ આ તારા બાપની તને એટલી પણ ખબર નથી કે એની ગાડી એવી છે ને કે એનું એક ટાયર વેચે ને તો તારા 5 વર્ષ એમને નીકળી જાય। તું છે ને, તું શું સમજીને તું કહેવા માંગ્યો છે, અને થોડા 2-3 અપશબ્દો એમના મોઢે આવતા રહી ગયા છે, પણ એમને દાબી લીધું, એમ કે બોલ્યા નહીં ભાઈ, અને તોય હજી મંડી પડ્યું છે કે અમને બગદાણામાં ન્યાય નથી મળ્યો ને અહીંયા હવે અમે જોઈ, તમે તમારા ખાલી સપના જુઓ, તમારાથી કંઈ પણ થાય નહીં, એવું મહેન્દ્રભાઈ કહી રહ્યા છે। તો મિત્રો મહેન્દ્રભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।